પોઈચા ગામે નર્મદા નદીના પાણીમાં અચાનક વધારો, એનડીઆરએફે 7 લોકોને ડૂબતા બચાવ્યા, સફળ મોક ડ્રીલ યોજાઈ। નર્મદા જિલ્લામાં એનડીઆરએફ દ્વારા વાર્ષિક મોબિલાઇઝેશન એક્સરસાઇઝના ભાગરૂપે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીના માર્ગદર્શન હેઠળ મોક ડ્રીલ યોજાઈ હતી। વડોદરા એનડીઆરએફ તથા નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા પોઈચા ગામ ખાતે નર્મદા નદીના સ્તરમાં અચાનક વધારો થતા રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ હતી। ભારે વરસાદ સિનારીઓને ધ્યાને લઈને આ મોક ડ્રીલનું આયોજન કરાયું હતું। પોઈચા ગામે નર્મદા નદીના પાણીના સ્તરમાં અચાનક વધારો થતા ત્રિવેણી ઘાટ તેમજ આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ગામ લોકોએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં મદદ માટે ફોન કર્યો હતો। જાણ થતાં જ પાલિકાના ફાયર વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી। પોલીસ ટીમ દ્વારા નાગરિકોને વાહનો મારફતે સલામત સ્થળે ખસેડાયા હતા। પોઈચા ત્રિવેણી સંગમમાં 7 વ્યક્તિઓ ઊંડા પાણીમાં ડૂબી રહ્યા હતા। તેમને બચાવવા માટે વડોદરાની એનડીઆરએફ 6 બટાલિયનની મદદ લેવાઈ હતી। એનડીઆરએફની ટીમ દ્વારા 3 વ્યક્તિને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા, જ્યારે 4 વ્યક્તિ ઊંડા પાણીમાં ગરકાવ થતા એનડીઆરએફના કુશળ ડાઇવર્સે પાણીમાં ઉતરી તેમને પણ સફળતાપૂર્વક બચાવી લીધો હતો।